વાત કરીએ ખેડા જિલ્લાની તો ખેડામાં એક ટાઉન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં એક સગીર છોકરી પર અલગ અલગ ધાર્મિક સમુદાયના 9 અલગ અલગ યુવાનો દ્વારા વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હોવાના ખુલાસાથી સમગ્ર પ્રદેશમાં ભારે રોષ ફેલાયો છે। આ કેસમાં મુખ્ય આરોપી પરવેઝ પઠાણ પીડિતાને પ્રેમની જાળમાં ફસાવી અને પૂર્વ યોજિત કાવતરા મુજબ તેના સાથીઓ સાથે મળીને સગીર છોકરી પર બળાત્કાર કર્યો। અહેવાલ અનુસાર આરોપીએ સગીરનો વિશ્વાસ મેળવી અને ગુપ્ત રીતે તેના નગ્ન અવસ્થામાં ફોટોગ્રાફ્સ અને વિડીયો કેપ્ચર કર્યા। ગુનેગારોને 2023 થી 2025માં રમઝાન મહિના સુધી પીડિતા પર સતત દુર્વ્યવહાર કર્યો। જો તેણી વિરોધ કરશે તો તે વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાવવાની અને તેને મારી નાખવાની ધમકી આપી। બ્લેકમેલના કૃત્ય દ્વારા આરોપીઓએ પીડિતાને બંધક બનાવી વારંવાર બળાત્કાર કર્યો। તો આ તરફ ખેડા જિલ્લામાંથી એક હચમચાવી દેનારો અને અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં એક સગીર છોકરી પર છેલ્લા 3 વર્ષ દરમિયાન વારંવાર શોષણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે। આ કેસમાં અનેક આરોપીઓના નામ સામે આવ્યા છે અને બ્લેકમેલ કરીને પીડિતાને ધમકાવી શોષણ કરાયું હોવાની વાત પણ સામે આવી રહી છે। તો આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી માટે આપણે સીધા જોડાઈએ અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન રાવલ સાથે। જે જતીનભાઈ, આ સમગ્ર કેસમાં અત્યાર સુધી પોલીસને શું મહત્વપૂર્ણ વિગતો મળી છે અને કેટલા આરોપીઓની ઓળખ થઈ છે, શું છે સમગ્ર માહિતી? જી તો ખેડા જિલ્લામાંથી એક હચમચાવી દેનારો અને અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં એક સગીર છોકરી પર છેલ્લા 3 વર્ષ દરમિયાન વારંવાર શોષણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે। આ કેસમાં અનેક આરોપીઓના નામ સામે આવ્યા છે અને બ્લેકમેલ કરીને પીડિતાને ધમકાવી શોષણ કરાયું હોવાની પણ વાત સામે આવી રહી છે। ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। તો ખેડા જિલ્લામાંથી એક હચમચાવી દેનારો અને અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં એક સગીર છોકરી પર છેલ્લા 3 વર્ષ દરમિયાન વારંવાર શોષણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપોએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાવ્યો છે। આ કેસમાં અનેક આરોપીઓના નામ સામે આવ્યા છે અને બ્લેકમેલ કરીને પીડિતાને ધમકાવી શોષણ કરાયું હોવાની પણ વાત સામે આવી રહી છે। આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે। ખેડ ટાઉન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં એક ખૂબ જ ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં એક સગીર છોકરી પર અલગ અલગ ધાર્મિક સમુદાયના 9 અલગ અલગ યુવાનો દ્વારા વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હોવાના ખુલાસાથી સમગ્ર પ્રદેશમાં ભારે રોષ ફેલાયો છે। આ કેસમાં મુખ્ય આરોપી પરવેઝ
તો આ સમગ્ર મામલે વધુ માહિતી માટે આપણે સીધા જોડાઈએ અમદાવાદથી અમારા સંવાદદાતા જતીન રાવલ સાથે. જી જતીનભાઈ, આ સમગ્ર કેસમાં અત્યાર સુધી પોલીસને શું મહત્વપૂર્ણ વિગતો મળી છે અને કેટલા આરોપીઓની ધરપકડ ઓળખ થઈ છે, શું છે સમગ્ર માહિતી? જી જો ચોક્કસથી આપણે જણાવી દઉં કે આ ઘટનામાં અત્યાર સુધીમાં જે છે તે લગભગ 8 જેટલા આરોપીઓની ધરપકડ જે છે તે કરી દેવામાં આવી છે. ઘટના ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારની છે. ત્યાં એક પરવેશ પઠાણ નામના શખ્સ દ્વારા જે છે તે 2023ની શરૂઆતમાં જે છે તે એક સગીરાને ફોસલાવી અને તેની સાથે શારીરિક સંબંધ જે છે તે પરવેશ પઠાણે બાંધ્યો હતો. ત્યારબાદ તેના વાંધાજનક જે વિડીયો જે છે તે પરવેશ પઠાણે ઉતારી લીધા હતા અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયાના માધ્યમથી તેના મિત્રો સાથે પણ તેને શેર કર્યા હતા અને 8 જેટલા મિત્રોને જે છે તે આ વિડીયો તેને બતાવ્યા હતા અને આ મિત્રો દ્વારા પણ સગીરાને વિડીયો બતાવી અને તેને વારંવાર બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. 2023 થી લઈ અને 2025 સુધી સતત આ સગીરાનું શોષણ જે છે તે આ નવે નરાધમ દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક લવ જેહાદનો સૌથી મોટો આ કિસ્સો જે છે તે માનવામાં આવ્યો છે. 2 વર્ષ સુધી લવ જેહાદના હેઠળ જે છે તે આ સગીરાનું 9 નરાધમો દ્વારા શોષણ કરવામાં આવ્યું. 9 નરાધમો દ્વારા આ સગીરાનો જે છે તે ગેંગરેપ કરવામાં આવ્યો. છેવટે જયારે સગીરા કંટાળી આ નરક જેવી પરિસ્થિતિમાંથી જયારે તે પોતે આ પરિસ્થિતિ સહન ન કરી શકી ત્યારે તેને પોતાના માતા પિતાને જાણ કરી તેમને હિન્દુ ધર્મ સંગઠનોને જે છે તે સંપર્ક સાધ્યો. ત્યારબાદ આ તમામ લોકો ભેગા થઈ અને ખેડા પોલીસ સ્ટેશનમાં ગયા. ખેડા પોલીસ સ્ટેશને પોલીસ દ્વારા જે છે તે તરત જ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને 8 જેટલા નરાધમોને તરત જ જે છે તે અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે. અત્યારે તમામની પૂછપરછ જે છે તે ચાલુ છે. પીડિતાનું અત્યારે જે છે તે મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવેલું છે અને પીડિતાના મેડિકલ રિપોર્ટની બાદ જે છે તે ક્યાંક ને ક્યાંક બીજી પણ વિગતો જે છે તે ક્યાંક ને ક્યાંક આની અંદર સામે આવી શકે છે. ઘણી બધી વિગતો ક્યાંક ને ક્યાંક આ ખૂબ જ આ મોટું સંગઠન ક્યાંક ને ક્યાંક મોટું કાવતરું હોય તેવું આની અંદર જે છે તે લાગી રહ્યું છે. હવે તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક મેડિકલ રિપોર્ટ જે સગીરાનો આવે તેની રાહ અત્યારે જે છે તે જોઈ રહ્યા છે. પરંતુ અત્યારે હાલ તમામ 8 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે. તમામ લોકોની પૂછપરછ જે છે તે ચાલુ છે. અત્યારે એ લોકો કયા સંગઠન સાથે કોઈ જોડાયેલા છે કે નહીં આ તમામ બાબતોની ચકાસણી જે છે તે અત્યારે ચાલુ છે. બની શકે પોલીસને શંકા છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક આ પૂર્વ નિયોજિત કોઈ મોટું જે છે તે કાવતરું હોઈ શકે છે. બીજી પણ ઘણી બધી યુવતીઓને આમના દ્વારા ફસાવવામાં આવી હોઈ શકે છે. આ શંકાના આધારે આ તમામ આરોપીઓની અત્યારે જે છે તે પૂછપરછ જે છે તે ચાલુ છે. જેટલા પણ આરોપીઓને અટકાયતમાં લેવાયા છે તમામની અત્યારે પૂછપરછ ચાલી રહી છે. આની અંદર ઘણા બધા હજુ પણ બીજા લોકોના નામ પણ અંદર પોલીસને શંકા છે કે આની અંદર સામેલ હોઈ શકે છે. જી બેન. જી જતીનભાઈ, પોલીસ દ્વારા કેસમાં કયા કાયદાકીય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને શું પોક્સો એક્ટ જેવી કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે? જો ચોક્કસથી બેન આપને જણાવી દઉં કે આ ઘટનાની અંદર ભારતીય ન્યાય સંહિતા અને સાથે સાથે ભારતીય ન્યાય સંહિતા હેઠળ પોસ્કોની કલમ જે છે તેની અંદર લગાવવામાં આવેલી છે અને તે જ કલમના જે આધારે જે છે તે અત્યારે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ અત્યારે જે છે તે ચાલી રહી છે. હજુ પણ જે રીતે મેં જણાવ્યું કે જે મેડિકલ રિપોર્ટ જે છે તે મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બીજી ઘણી બધી માહિતીઓ જે છે તે બીજી કલમો પણ કદાચ આની અંદર જે છે તે લગાડવામાં આવી શકે છે. જો કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય, કોઈ પૂર્વ નિયોજિત કાવતરું હોય તો ચોક્કસથી એમના પર બીજી પણ કલમો જે છે તે આની અંદર લગાવવામાં આવી શકે છે. પરંતુ અત્યારે પોક્સો હેઠળ જે છે તે પોક્સોની કલમ લગાવવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતા હેઠળ અને તેના આધારે જે છે તે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. અત્યારે હાલ તેમની પૂછપરછ જે છે તે ચાલી રહી છે. જી, આ કેસ બહાર આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. શું કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કોઈ ગંભીર અસર પડી છે? જો ચોક્કસથી જયારે આ રીતનું જો ઘટના બની હોય કે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદની વિસ્તારની અંદર જે છે તે જયારે આ પ્રકારની ઘટના બની હોય કે સગીરાને 9 નરાધમો દ્વારા વારંવાર ગેંગરેપ જે છે તે આચરવામાં આવેલો હોય, 2 વર્ષ સુધી કોઈ સગીરાને ગેંગરેપ કરવામાં આવેલો હોય, આ ખૂબ જ મોટી ઘટના છે અને એના લીધે આસપાસના જે સ્થાનિકો છે તે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી છે. સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક સગીરાના પરિવારજનના સાથે
તેમના સમર્થનમાં જે છે તે ઉતરી આવ્યા છે અને તમામ લોકો પણ જ્યારે પોલીસ સ્ટેશનમાં આ સગીરાના માતા પિતા જ્યારે ફરિયાદ લખાવવા ગયા હતા ત્યારે તેમની સાથે ખૂબ વિશાળ માત્રામાં લોકો જે છે તેમની સાથે જોડાયા હતા અને તમામ લોકોની માંગ છે કે આ પ્રકારની ઘટના લવ જેહાદ જેવી એક ઘટના જ્યારે બની હોય ત્યારે આ પીડિતાને જે છે તે ન્યાય આપવામાં આવે અને એક એવો દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના જે છે તે ન બને, કોઈ ભવિષ્યમાં કોઈ સગીરા કે કોઈ યુવતી જે છે તે આ પ્રકારની મોજાળમાં જે છે તે ન ફસાય. આ પ્રકારનું નરક જેવી પરિસ્થિતિ જે આ સગીરાએ જે ભોગવવી પડી તેવી પરિસ્થિતિ બીજી કોઈ યુવતી કે બીજી કોઈ સગીરાએ ન ભોગવવી પડે. જી જતીનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમામ માહિતી આપવા બદલ. હવે સમાચાર